નર્સિંગ ટ્યુટર હ્યુમન ટોચ સ્કૂલ ઓફ નર્સિંગ. આપણે વાત કરતા હતા ડિસ્પોઝલ ઓફ એક્સક્રીટા. એમાં બે ટાઈપે હતું, અનસ્વેડ એરિયામાં અને સ્વેડ એરિયામાં કેવી રીતના એક્સક્રીટા ડિસ્પોઝલ કરવાનું. અનસ્વેડ એરિયા એટલે કે જે એરિયામાં પાઇપલાઇનની સુવિધા ન હોય એને કહેવાય અનસ્વેડ એરિયા, અને સ્વેડ એરિયા એટલે કે જ્યાં અંદર પાઇપલાઇનની સુવિધા હોય છે એવા એરિયાને કહેવાય સ્વેડ એરિયા. એટલે મતલબ કે જે એક્સક્રીટા જે તમે ડિસ્પોઝલ કરો એ બધું છે પાઇપલાઇન થ્રુ બહાર નીકળી જાય. જ્યારે અનસ્વેડ એરિયામાં શું છે તો કે પાઇપલાઇનની સુવિધા ન હોય એને કહેવાય અનસ્વેડ એરિયા. હવે એના આપણે ટાઈપ જોયા હતા. અનસ્વેડ એરિયામાં કેટલા ટાઈપ હતા? મેઇન 3 હતા, સર્વિસ ટાઈપ લેટ્રિન, નોન સર્વિસ ટાઈપ લેટ્રિન અને થર્ડ હતું લેટ્રિન સ્યુટેબલ ફોર કેર એન્ડ ટેમ્પરરી યુઝ, એટલે થોડા સમય માટે યુઝ કરવો હોય તો એના માટે. હવે પહેલું છે અનસ્વેડ એરિયામાં. અનસ્વેડ એરિયા સર્વિસ ટાઈપ લેટ્રિન. સર્વિસ ટાઈપ લેટ્રિન એટલે કે જે સર્વિસ પૂરી પાડવી પડે એના વિશેની વાત હતી. નોન સર્વિસ ટાઈપમાં લેટ્રિન એને ઉપડવું ન પડે પણ ખાડામાં ને એમાં જતું રહે એને કહેવાય નોન સર્વિસ ટાઈપ. એમાં આપણે આગલા વિડીયો હતા એમાં વાત કરી હતી બોરહોલ લેટ્રિન, ડગવેલ લેટ્રિન, પછી વોટર સીલ ટાઈપ લેટ્રિન. એમાં પીઆરએ ટાઈપ લેટ્રિન અને આરસીએ ટાઈપ લેટ્રિન, એ બે ટાઈપ હતા વોટર સીલના. એમાં આરસીએ વિશેની આપણે લાંબુ ડિસ્ક્રિપ્શન જોયું હતું. આરસીએ ટાઈપ લેટ્રિન મતલબ કે સેનિટરી લેટ્રિન વિશેની વાત પૂછે ત્યારે લખવાનું આવશે આરસીએ ટાઈપ લેટ્રિન. હવે આજના લેક્ચરમાં આપણે વાત કરશું સેપ્ટિક ટેન્કની. સેપ્ટિક ટેન્ક કેવી રીતના યુઝ થાય, કેવી રીતના વર્ક કરે છે, કેવું હોય છે એના વિશેની વાત છે. અને એના પછી આવશે કેમિકલ ક્લોસ્ડ અને એક્વા પ્રાઇવસી ટાઈપનું લેટ્રિન. આ બધા હતા અનસ્વેડ એરિયામાં. કયા લેટ્રિન આવશે? નોન સર્વિસ ટાઈપ લેટ્રિન. અને ત્રીજું છે લેટ્રિન સ્યુટેબલ ફોર કેર એન્ડ ટેમ્પરરી યુઝ. એમાં બે છે, સેલો ટ્રેન્ચ લેટ્રિન અને ડીપ ટ્રેન્ચ લેટ્રિન. જોઈએ તો સેપ્ટિક ટેન્ક. સેપ્ટિક ટેન્ક શું છે તો કે સેપ્ટિક ટેન્ક જે ઘર માટે મળમૂત્રનો નિકાલ કરવા માટે વાપરવામાં આવતી રીત છે. સેપ્ટિક ટેન્ક શું છે તો જ્યારે ઘરમાં મળમૂત્રનો નિકાલ કરવો હોય તેના યુઝ માટે એને વાપરવા માટેની એક રીત છે જે વોટર ટાઇટ મશીનરી ટેન્ક છે. શું છે તો કે પાણીથી ભરેલી એક મશીનરીની મૂકેલી આખી એક ટેન્ક છે અને આ પદ્ધતિ છે ખૂબ જ સંતોષકારક ગણાવી શકાય છે. આ રીત દરેક ઘરો માટે, નાના ગ્રુપના માણસો માટે તેમજ જ્યાં પાણી બરાબર મળતું હોય અને પબ્લિક સુએજ સિસ્ટમ ના હોય એવી બધી જગ્યાએ આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ જગ્યાએ? એક તો ઘરોમાં જે નાના ગ્રુપમાં માણસો રહેતા હોય, પછી જ્યાં પાણી બરાબર મળતું હોય અને પબ્લિક સુએજ સિસ્ટમ જ્યાં અવેલેબલ ના હોય એવી જગ્યાઓમાં સેપ્ટિક ટેન્કનો વપરાશ કરવામાં આવે છે. પરંતુ આ રીતની સેપ્ટિક ટેન્કનો ઉપયોગ જાહેર સ્થળોએ કરવામાં આવતો નથી. સેપ્ટિક ટેન્કની ફિગર આ રીતની હોય, મતલબ કેવું હોય છે કે પાણી ભરેલી આખી છે એ ટાંકી હોય. ઓવરવ્યૂ ખાલી જોઈ લો તો કે પાણી ભરેલી એક ટાંકી હોય છે, આખી સિમેન્ટની બનેલી ટાંકી હોય. એમાં શું હોય, એક સાઈડથી ઇનલેટ બધો કચરો છે એ આવે, પછી અહીંયા વચ્ચે પાણી ભરેલી છે, અહીંયા એનું છે એરોબિક ડાયજેશન, મતલબ જે કચરો છે એનું ખવાણ થાય. એરોબિક અને એનેરોબિક ડાયજેશન એ રીતની પ્રક્રિયા થાય આખી. પછી જે કચરો છે એ નીચે બેસી જાય ને પછી જે વધારાની વસ્તુ છે એ ધીમે ધીમે કરતી આઉટલેટ દ્વારા બહાર જાય. આ રીતની આખી સેપ્ટિક ટેન્કની રચના હોય. કેવી રીતના વર્ક કરે આપણે આગળ જોઈએ. સ્ટ્રક્ચર કેવું હોય સેપ્ટિક ટેન્કનું તો કે જ્યાં પ્રાઇવસીવાળી રૂમ હોય ને ત્યાં લેટ્રિનની સુવિધા હોય. લેટ્રિન થ્રુ પાઇપ દ્વારા બધું છે જે એક્સક્રીટા છે એને ક્યાં આવે? સેપ્ટિક ટેન્કની અંદર. સેપ્ટિક ટેન્કની અંદર કેવી રીતના વર્ક કરે આપણે આગળ વાત કરીશું, પણ ઇનલેટ પાઇપ દ્વારા બધો કચરો આવે, બધું એક્સક્રીટા ડિસ્પોઝલ થાય અને બધું કે પાઇપ દ્વારા લેટ્રિન થ્રુ સેપ્ટિક ટેન્કમાં આવે. સેપ્ટિક ટેન્કમાં પાણી ભરેલું હોય ત્યાં એનું શું થાય? એરોબિક ઓક્સિડેશન થાય અને એનેરોબિક ડાયજેશન એ રીતની પ્રોસેસ થાય. મતલબ જે બધો એક્સક્રીટા છે એનું ખવાણ થાય અને પછી એ પ્યુરિફાઈડ થઈ અને આઉટલેટ દ્વારા બહાર નીકળે અને ત્યાં પછી એ બહાર જમીનમાં ભળી જાય. આ રીતની આખું સ્ટ્રક્ચર હોય. આ આખી વાત થઈ સેપ્ટિક ટેન્ક. કેવી રીતના કામ કરે? સેપ્ટિક ટેન્ક વચ્ચે આવેલું હોય. શું કામ કરે છે તો કે જે સ્લગ છે, જે નાઇટ સોલ છે, જે મળમૂત્ર છે એનું ડાયજેશન કરવાનું કામ કરે, એને ચોખ્ખું કરવાનું ને જેનો કચરો છે એને ઘટાડો કરવાનું કામ સેપ્ટિક ટેન્કની અંદર થતું હોય છે. હવે આ વાત થઈ સેપ્ટિક ટેન્કની. સેપ્ટિક ટેન્કના પાર્ટ કેટલા હોય તો પહેલું તો ઇનલેટ. ઇનલેટમાંથી કચરો બધો આવે, પછી ઇનલેટમાંથી કચરો બધો ભળે ક્યાં? પાણીની અંદર. પાણીની અંદર સેક્રમ, પછી સ્લગ થાય, પછી સ્લગમાંથી ધીમે ધીમે બધું કચરાની પ્રોસેસ થઈ અને પાણી છે ઇફ્યુઝન ફિલ્ટરમાં આવશે. ત્યાંથી પાણી બધો જે કચરો છે એ આઉટલેટ થ્રુ બહાર નીકળશે. આ જે આઉટલેટ થ્રુ જે પાણી જે કચરો બહાર નીકળે છે એ શું છે? ટ્રીટમેન્ટ થયેલો ડિસ્પોઝલ કચરો છે. અહીંયા જે આ બે ઢાંકણ છે એ સેપ્ટિક ટેન્કના અસેસમેન્ટ માટે રાખવામાં આવતા હોય છે. આ રીતની આખી સેપ્ટિક ટેન્કની રચના હોય છે. જોઈએ
સેપ્ટિક ટેન્ક ઘણી બધી ડિઝાઇનમાં જોવા મળે છે. ટેન્કમાં ડબલ ચેમ્બર હોય છે. સિંગલ ચેમ્બરવાળી સેપ્ટિક ટેન્ક છે એ નાના કુટુંબ માટે સંતોષકારક ગણી શકાય, જ્યારે એક કરતાં વધારે ચેમ્બરવાળી ટેન્ક છે એ વધારે કિંમતી હોય અને ફાયદો ઓછો થતો હોય. હવે ટેન્કની રચના કઈ રીતની હોય, તો પહેલાં તો એની કેપેસિટી કેટલી, મતલબ કે એમાં કેટલો કચરો સમાઈ શકે ને કેવી રીતના વર્ક કરે. તો કે ટેન્કની કેપેસિટી છે યુઝ કરનાર લોકો ઉપર છે. હવે માની લો કે એક વ્યક્તિ યુઝ કરતો હોય તો લાંબા સમય સુધી ચાલે, 5-7 વ્યક્તિઓ યુઝ કરતું હોય તો સ્લગ જે મળમૂત્ર છે વધારે પ્રમાણમાં આવે, એક્સક્રીટા વધારે આવે, એટલે એ જે કેપેસિટી છે એ ઘટી જાય, ઓછો સમય માટે કામ કરે. સામાન્ય રીતે 20 થી 30 ગેલન જેટલી અને 2.5 થી 3 ફૂટ જેટલો સ્લગને સમાવી શકે, એટલે 2.5 થી 3 ફૂટ જેટલો સ્લગ છે એ સેપ્ટિક ટેન્કની અંદર સમાઈ શકે. અને એની સામાન્ય કેપેસિટી 500 ગેલનની હોય છે. ગેલન એક એકમ છે કચરાના જે માપન માટેનો. હવે સેપ્ટિક ટેન્ક છે એનો યુઝ મોટા સ્થળે કે જાહેર સ્થળોમાં વાપરી શકાતો નથી. કેપેસિટી કીધી, સામાન્ય કેપેસિટી 500 ગેલનની અને 2.5 થી 3 ફૂટ જેટલો સ્લગ સમાવી શકે છે. લેન્થ, હવે સેપ્ટિક ટેન્કની લંબાઈ કેટલી હોય, તો કે ટેન્કની લંબાઈ છે એની પહોળાઈ કરતાં ડબલ હોય, એટલે લંબાઈ છે વધારે હોય છે. ઊંડાઈ, એની ઊંડાઈ 1.5 મીટરથી 2 મીટર જેટલી, એટલે કે 5 થી 6 ફીટ જેટલી એની ઊંડાઈ હોય છે. 1.5 થી 2 મીટર જેટલી ઊંડો સેપ્ટિક ટેન્ક હોય છે. પછી લિક્વિડ ડેપ, એટલે કે પ્રવાહી કેટલું ભરવાનું, તો કે 1.2 મીટર કે 4 ફૂટ જેટલું પ્રવાહી ભરવાનું. કે સપોઝ કે સેપ્ટિક ટેન્ક છે આખો આટલો છે, આ સેપ્ટિક ટેન્ક માની લો, તો સેપ્ટિક ટેન્કની લંબાઈ કેટલી કીધી, લંબાઈ વધારે હોય પહોળાઈ કરતાં. હવે એની ઊંડાઈ છે એ 1.5 થી 2 મીટર. માની લો કે આ 1.5 મીટરની લંબાઈનો સેપ્ટિક ટેન્ક છે, તો પાણી કેટલે સુધી ભરવાનું, 1.2 મીટર સુધી, એટલે સુધી પાણી ભરવાનું. એટલે કે ટોટલ 5 ફૂટનો સેપ્ટિક ટેન્ક હોય, 1, 2, 3, 4 ને 5, આ રીતના 5 ફૂટનો સેપ્ટિક ટેન્ક હોય, તેમાં 4 ફૂટ સુધીનું પાણી ભરવાનું. આ થઈ પ્રવાહીની ઊંડાઈ. હવે આવ્યું એર સ્પેસ, એટલે કે હવાની જગ્યા. હવાની જગ્યા કેટલી રહેવી જોઈએ, તો કે સેપ્ટિક ટેન્કના અંદરના ભાગની સરફેસ અને પાણીના લેવલની વચ્ચે, જે સરફેસ છે એટલે કે જે ઉપરનો ભાગ છે અને પાણીના લેવલની વચ્ચે 30 સેન્ટીમીટર અથવા તો 12 ઇંચની એર સ્પેસ હોવી જોઈએ. એર સ્પેસ એટલે કે વચ્ચેની જગ્યા. હવે માની લો આપણે કીધું સેપ્ટિક ટેન્ક છે, આ એની સરફેસ એટલે કે જે ઢાંકણોનો ભાગ છે એ, અને પાણીનું લેવલ આટલે સુધી પાણી ભર્યું, તો આ બે વચ્ચે જે જગ્યા રહે એને કહેવાય એર સ્પેસ. એ કેટલી હોવી જોઈએ, 30 સેન્ટીમીટરથી 12 ઇંચ જેટલી એર સ્પેસ માટેની જગ્યા હોવી જોઈએ. આ શું છે, એર સ્પેસ માટેની જગ્યા. ઘણી વખત હવે એના પછી વાત છે બોટમ, એટલે કે તળિયું. ઘણી વખત સેપ્ટિક ટેન્કમાં તળિયું તે ઇનલેટ તરફ ઢાળવાળું હોવું હોય છે. તેમાંથી ગયેલ સોઇલ છે એ સારી રીતના આઉટલેટમાં જઈ શકે એ રીતનું તળિયું હોય છે. ઇનલેટ તરફ કેવું હોય, ઢાળવાળું, કે જેથી શું થાય, જે પણ આપણે કચરો જે નાખીએ એ આઉટલેટમાં જાય એ રીતનું તળિયું બનાવવામાં આવેલું હોય. જે કચરો છે ઇનલેટ તરફ ઢળેલો એ રીતનું આખું તળિયું બનાવવામાં આવેલું હોય છે, કે જેથી શું થાય છે, બધો કચરો છે એ ધીમે ધીમે કરતો આઉટલેટની સાઈડમાં જતો રહે. એટલે તળિયાનો ભાગ છે એ આ રીતના જોવા મળે. માની લો કે આ આખું છે તો તળિયું છે એ કેવી રીતનું, તો કે ઇનલેટ તરફ ઢળતું. આ પેલો ભાગ છે એ શેનો ભાગ છે, ઇનલેટનો ભાગ છે, અને આ છે એ આઉટલેટનો ભાગ છે. તો ઇનલેટ તરફ ઢાળવાળું હોય, જેથી બધો જે કચરો જે છે એ ઇઝીલી છે આઉટલેટના પાર્ટ તરફ જઈ શકે. આ રીતનું આખી રચના હોય છે તળિયાની. પછી ઇનલેટ અને આઉટલેટ. સેપ્ટિક ટેન્કની અંદર ઇનલેટ અને આઉટલેટના પાઇપ હોય છે જે અંદરની બાજુ ડૂબેલા હોય છે. આ પાઇપ છે પેલો છે એ કહેવાય ઇનલેટનો પાઇપ, અને આ છે આઉટલેટ. ઇનલેટ મતલબ અંદરની તરફનો, આઉટલેટ એટલે કે બહાર લઈ જતું, મતલબ જ થાય. ઇનલેટ એટલે અંદરની તરફ પ્રવાહી લાવે એને કહેવાય ઇનલેટ પાઇપ. આઉટલેટ પાઇપ એટલે કે જે અંદરથી જે કચરો છે ને બહારની તરફ લઈ જાય એને કહેવાય આઉટલેટ પાઇપ. આ રીતની આખી રચના હોય છે. એના પછી એવું કવર, કે જે સેપ્ટિક ટેન્કનું કવર છે એ કોન્ક્રીટનું બનેલું હોય છે, કે જે પૂરતા પ્રમાણમાં જાડાઈવાળું હોય છે, અને કવરમાં છે ગેસને બહાર નીકળવા માટે મેઇન હોલ આવેલા હોય છે. હવે રિટેન્શન પીરિયડ, એટલે કે રહેવાનો સમય, જે મળમૂત્ર જે બધું જાય છે એ સેપ્ટિક ટેન્કની અંદર કેટલો સમય માટે રહે, તો કે સેપ્ટિક ટેન્કમાં 24 કલાક સુધી મળમૂત્ર પડી રહે એ રીતની વ્યવસ્થા બનાવટ હોય છે. જ્યારે ઘણી સેપ્ટિક ટેન્કની અંદર એવી બનાવટ હોય કે જેમાં મળમૂત્ર છે વધારે સમય પડી રહે એવી વ્યવસ્થા. મોટે ભાગે 24 કલાક સુધી મળમૂત્ર પડી રહે એ રીતની વ્યવસ્થા જોવા મળે. ઘણીવાર છે એ વધારે પ્રમાણમાં પડ્યું રહે મળમૂત્ર એ રીતની વ્યવસ્થા પણ હોય છે. આ વાત થઈ કેવી રીતના કેટલી વસ્તુ એની અંદર આવેલી હોય. ક્લિયર? જોઈ લઈએ એકવાર કેટલી વસ્તુ આવી સેપ્ટિક ટેન્કની અંદર. તો પહેલાં તો 2 હોલ હતા. એ હોલ શેના માટે, કે ગેસ કે બહાર નીકળે એના માટે. પછી એવો
સ્લેબ ઉપરનું કવર એટલે કે ઢાંકણું એ વ્યવસ્થિત કોન્ક્રીટનું બનેલું ઢાંકણું હોય. પછી રહેવાનો સમય કે જે સ્લગ નહીં આવી 24 કલાક એનાથી વધારે સમય માટે રહે. પછી આવ્યું તળિયું. તો તળિયું છે એ કેવી રીતના ઇનલેટ તરફ ઢાળવાળું હોય કે જેથી બધી કચરો છે ઇઝીલી આઉટલેટ તરફ જતો રહે. પછી આખી જે છે એ કેટલી લંબાઈની લંબાઈ કરતાં પહોળાઈ વધારે હોય છે. પછી કેપેસિટી કેટલી તો કે સામાન્ય 500 ગેલનની એની કેપેસિટી એટલે કચરો એમાં સમાઈ શકે. પછી ઊંડાઈ 1.5 થી 2 મીટરની ઊંડાઈ હોય છે. આ ઊંડાઈ કેટલી 1.5 થી 2 મીટરની. અને એમાં પ્રવાહી કેટલું હોય 1.2 મીટર જેટલું પ્રવાહી ભરેલું હોય. એર સ્પેસ કેટલી આ વચ્ચેની જગ્યાથી એને કીધું એર સ્પેસ એટલે કે ઉપરનો જે ભાગ છે એ સ્લેબથી પાણીની સપાટી એ વચ્ચેના ભાગને કીધું એર સ્પેસ. એ પછી ઇનલેટ અને આઉટલેટ એ બે શું છે પાણીમાં ડૂબેલા હોવા જોઈએ. ઇનલેટ છે બધું પ્રવાહી અંદર લાવે, આઉટલેટ છે બહાર લઈ જાય. આ રીતની આખી સેપ્ટિક ટેન્કની રચના હોય છે. હવે કામ કેવી રીતના કરે તો કે સેપ્ટિક ટેન્ક છે એમાં સોલિડ પદાર્થ બધો નીચે બેસી જાય. સોલિડ પદાર્થ એટલે કે ઘન કચરો, જે ભારે કચરો છે નીચે બેસી જાય અને જે નીચે કચરો બેસી જાય એને સ્લગ કહેવામાં આવે છે. અને જે હલકો પદાર્થ છે જે બધો ચરબીવાળો પદાર્થ છે બધો પાણીની સપાટી ઉપર રહે જેને સ્ક્રમ કહેવામાં આવે છે. હવે જે નીચેની તરફ બેસે છે સેપ્ટિક ટેન્ક છે એમાં જ્યારે પ્રવાહી જાય આ રીતની સેપ્ટિક ટેન્ક છે એમાં જ્યારે નીચે પ્રવાહી જાય ત્યારે અમુક કચરો છે એ આમ નીચે બેસી જાય. જે નીચે બેસી જાય એ કચરાને શું કહેવામાં આવે છે સ્લગ. જ્યારે અમુક કચરો છે એ પ્રવાહીની સપાટી ઉપર તરતો જોવા મળે. પ્રવાહીની સપાટી ઉપર તરતો પદાર્થ છે એને શું કહેવામાં આવે છે સ્ક્રમ. ક્લિયર. હવે જે સોલિડ પદાર્થ છે એ એનેરોબિક બેક્ટેરિયા અને ફંગીનું એટેક કરે. જે ઘન કચરો છે એના ઉપર શું થાય અમુક બેક્ટેરિયા અને ફૂગ છે એનો એટેક થાય એટલે કે એ ત્યાં આવે એટલે એનું કેમિકલ બધી પ્રોસેસ થાય અને મળ સાફ કરવાનો પહેલો તબક્કો થાય. જે પણ પદાર્થ આવ્યો છે એના ઉપર એ બેક્ટેરિયાને બધું એટેક કરે એટલે શું થાય એનેરોબિક ડાયજેશન થાય એટલે અમુક પ્રકારનું ખવાણ થઈ જાય. ખવાણ થાય એટલે કચરો જે મૂળ કચરો એના કરતાં ઘટી જાય. અને આ પ્રક્રિયા દરમિયાન શું થાય તો કે સ્લગનું છે એ રોલમ ઓછું થઈ જાય. મતલબ કે જે કચરો હતો એનું પ્રમાણ છે એ ઘટી જાય. ત્યાર પછી આ સોલિડ પદાર્થ છે એનું લિક્વિડ અને ગેસમાં રૂપાંતર થાય. પછી જે ઘન કચરો હતો એનું શેમાં રૂપાંતર થાય કાં તો પ્રવાહીને કાં તો ગેસમાં રૂપાંતર થાય. અને ગેસ ટેન્ક છે એ પ્રવાહીની ઉપરની સપાટીની ઉપર જોવા મળે છે. અને મતલબ પછી શું થાય જે ગેસ છે એ ઉપરની સાઈડથી નીકળી જાય અને જે લિક્વિડ છે એ આઉટલેટ પાઇપ દ્વારા આગળ નીકળી જાય. અને જે આઉટલેટ પાઇપ દ્વારા જે કચરાનું ખવાણ થઈને જે કચરો બહાર નીકળે આઉટલેટ પાઇપ દ્વારા એને કહેવાય ઇન્ફ્યુઅન્ટ. એની અંદર બેક્ટેરિયા, ઓસ્ટ, સિસ્ટ, હેલ્મેથિક અને માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે. આ ફ્યુઝન ગળાઈને માટીના સ્વરૂપમાં આવે. સેપ્ટિક ટેન્કમાં આઉટલેટ પાઇપ સાથે શું હોય ટ્રાન્સ પાઇપ જોઈન્ટ કરેલી હોય. 3 ફૂટથી 90 સેન્ટીમીટરની લાંબી આ પાઇપ હોય અને આ ઇફ્યુઝન્ટ જેની અંદરથી શું થાય ઇન્ફ્યુઝન્ટ પાસ થાય છે. ઇફ્યુઅન્ટ છે જમીનમાં જાય પછી ઉપલા સ્તરમાં રહેલા જે એનેરોબિક બેક્ટેરિયા છે એ ઇફ્યુઝન્ટ ઉપર એટેક કરે અને માઇક્રો ઓર્ગેનિઝમનો શું થાય છે નાશ થાય છે. આમ આ એટેકથી ઓર્ગેનિઝમ પદાર્થનું છેલ્લે રૂપાંતર થઈ જાય. CO2 વોટર એ બધામાં રૂપાંતરણ થાય. પ્રોસેસ શું થાય તો કે એરોબિક ઓક્સિડેશન. આખી પ્રોસેસ છે એને કહેવાય એરોબિક ઓક્સિડેશન. ટૂંકમાં શું કીધું કે મળનું છે એ 2 સ્ટેજમાં પ્યોરિફિકેશન થાય. પહેલા સ્ટેજમાં એરોબિક ડાયજેશન થાય અને સેપ્ટિક ટેન્કમાં થાય. અને બીજા સ્ટેજમાં એરોબિક ઓક્સિડેશન થાય જે જમીનના લેયરમાં થઈ અને આખું છે એ સ્લગ છે જે મતલબ એ ક્લીન થાય છે. જોઈએ આમાં શું છે તો કે પહેલાં તો ઇનલેટ પાઇપ દ્વારા બધો કચરો અંદર આવ્યો. જે નીચે બેસી ગયો એને કીધું જે નીચે બેસી જાય છે એ કચરાને કીધું સ્લગ. અને જે ઉપરના ભાગે જે તરતો રહે છે પ્રવાહી એને કીધું સેક્રમ. હવે જે નીચેનો પદાર્થ છે એની ઉપર બેક્ટેરિયા અને અમુક ફૂગ છે એનો એટેક થાય એટલે કચરાનું ખવાણ થાય. એટલે અમુક કચરો છે એનું શું થાય ગેસમાં રૂપાંતર થાય અહીંયા હોલ દ્વારા બહાર નીકળે. જ્યારે પ્રવાહીનું રૂપાંતરણ થાય એ પછી આગળ વધે. આગળ જઈ અને આઉટલેટ પાઇપ દ્વારા બહાર નીકળે. આઉટલેટ પાઇપ દ્વારા જે બહાર નીકળે એને કહેવાય ઇન્ફ્યુઅન્ટ. હવે એ આઉટલેટ પાઇપ દ્વારા બહાર નીકળે અને જમીનમાં આવે. જમીનમાં શું થાય પાછું બેક્ટેરિયાનું જમીન ઉપર ખવાણ થાય અને જે કચરો છે એનો નિકાલ થઈને તો સંપૂર્ણ પ્રમાણે છે એનું ઓક્સિડેશન થાય. એટલે 2 રીતના પહેલાં તો પાણીની અંદર છે એ પ્રોસેસ થાય અને બીજી છે એ જમીનના ભાગમાં જે પાણીની અંદર જે પ્રોસેસ થઈ એને પહેલું સ્ટેજ કીધું. એને કીધું એરોબિક ડાયજેશનનો સ્ટેજ જે સેપ્ટિક ટેન્કમાં થાય. ને બીજું સ્ટેજ છે એમાં એરોબિક ઓક્સિડેશન થાય. અને એ પ્રક્રિયા છે એ સેપ્ટિક ટેન્કની બહાર જમીનના ભાગમાં થાય. એટલે પહેલું સ્ટેજ ક્યાં થાય સેપ્ટિક ટેન્કની અંદર. જ્યારે બીજું સ્ટેજ ક્યાં છે
જમીનની અંદરના ભાગે. આ રીતની પ્રોસેસ આખી સેપ્ટિક ટેન્કની થતી હોય છે. હવે સેપ્ટિક ટેન્ક વાપરવાનો ફાયદો શું, વાપરવાની રીત અને એની કાળજી, સાફ કેવી રીતના કરવાનું, તો કે સેપ્ટિક ટેન્કને ક્લીન કરવા માટે ક્યારેય પણ સાબુ પાણી કે ફિનાઇલ વાપરવાનું નહીં. કારણ કે જો સાબુ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ટેન્કમાં જે બેક્ટેરિયા છે એ બધા નાશ પામે અને પરિણામે ડાયજેશન કરવા માટે જે બેક્ટેરિયા કામ કરતા હોય એ જતા રહે, તો ડાયજેશનનું કાર્ય છે એ સેપ્ટિક ટેન્કની અંદર ન થાય. બીજું છે, સેપ્ટિક ટેન્ક સારી રીતે કાર્ય કરે એ માટે ઓછામાં ઓછી વર્ષમાં એક વખત એને સાફ કરવી જોઈએ. જ્યારે સેપ્ટિક ટેન્કને યુઝ કરવું હોય ત્યારે પહેલી વખત તેને આઉટલેટ પાઇપમાં સામાન્ય પાણીથી ભરી દેવાનું અને બીજી સેપ્ટિક ટેન્કનું સ્લગ આવવા દેવાનું કે જેથી છે ને બેક્ટેરિયા આવી જાય અને બેક્ટેરિયાનું કાર્ય જલ્દી રીતના કરે. જ્યારે પહેલી વાર સેપ્ટિક ટેન્ક યુઝ કર્યું હોય ત્યારે બીજી સેપ્ટિક ટેન્કમાંથી થોડોક કચરો આ ટેન્કમાં આવવા દેવાનો. શું થશે, તો જ એની સ્લગની જોડે બેક્ટેરિયા આવશે અને બેક્ટેરિયા આવશે તો જ સેપ્ટિક ટેન્ક એનું કામ બરાબર કરી શકશે. આ આખી વાત કરીએ આપણે સેપ્ટિક ટેન્કની. ઓકે, થેન્ક યુ.